સુરત ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન નવું ચેપ્ટર નંબર 4 વ્યવસ્થા તંત્ર ચેપ્ટર ખૂબ જ મહત્વનું છે, છતાં આ ચેપ્ટર ખૂબ જ સરળ છે. સરળતાથી આ ચેપ્ટરને યાદ રાખી શકાય છે. હવે વ્યવસ્થા તંત્રનું કાર્ય શું છે એ પહેલા જાણી લઈએ. તો આપણે કુંતઝ અને ઓડોનલ ના સંચાલનના 5 કાર્યો જોયા. એમાં સર્વપ્રથમ આવે છે આયોજન, ત્યારબાદ આવે છે વ્યવસ્થા તંત્ર, ત્યારબાદ આવે છે કર્મચારી વ્યવસ્થા, ચોથો દોરવણી અને પાંચમું અંકુશ. હવે આયોજન એ સંચાલનનું પ્રથમ કાર્ય છે. સર્વપ્રથમ આયોજન કરવામાં આવે છે ને આયોજનમાં ધ્યેય નક્કી કરવામાં આવે છે. આ ધ્યેયને સિદ્ધ કરવા માટે વ્યવસ્થા તંત્રની રચના કરવામાં આવે છે કે એકમના ધ્યેયને સરળતાથી સિદ્ધ કરી શકાય, એકમના હેતુને સરળતાથી પાર પાડી શકાય તે માટે વ્યવસ્થા તંત્રની રચના કરવામાં આવે છે. હવે વ્યવસ્થા તંત્રની વાત કરીએ તો વ્યવસ્થા તંત્રમાં શેનો સમાવેશ થાય છે? તો વ્યવસ્થા તંત્રમાં સત્તા અને જવાબદારીનું વિભાજન, સત્તા અને જવાબદારીની સોંપણીનો સમાવેશ વ્યવસ્થા તંત્રમાં થતો જોવા મળે છે. એવું કહેવાય છે કે સંચાલન એ એકમનું મગજ છે. સંચાલકો એ આયોજન કરે છે. આયોજનને એકમના પ્રાણ તરીકે ઓળખવામાં આવે છે. એકમની જે પ્રવૃત્તિ છે તેમાં પ્રાણ પૂરવાનું કામ આયોજન કરે છે. પરંતુ વ્યવસ્થા તંત્ર એ શરીર છે. મગજ દ્વારા જે વિચારવામાં આવે છે, મગજ દ્વારા જે કંઈક આયોજન કરવામાં આવે છે તેને પાર પાડવાનું કામ વ્યવસ્થા તંત્ર કરે છે. આમ ધ્યેયની સિદ્ધિ માટે વ્યવસ્થા તંત્ર ખૂબ જ જરૂરી છે અને વ્યવસ્થા તંત્રમાં હેતુને સિદ્ધ કરવા માટે સત્તા અને જવાબદારીની સોંપણી કરવામાં આવે છે. હવે આપણે વ્યવસ્થા તંત્રની વ્યાખ્યા જોઈએ. વ્યવસ્થા તંત્રની આપણી પાસે 4 વ્યાખ્યા છે. તમે પરીક્ષામાં વ્યવસ્થા તંત્રની વ્યાખ્યા પૂછાય તો કોઈ પણ એક વ્યાખ્યા કે 2 વ્યાખ્યા લખી શકો છો. હવે વ્યવસ્થા તંત્રની સર્વપ્રથમ વ્યાખ્યા કઈ છે? તો વ્યવસ્થા તંત્રની સર્વપ્રથમ વ્યાખ્યા છે ધ્યેય સિદ્ધિ માટેનું વહીવટી માળખું. એકમના જે ધ્યેય છે એને સિદ્ધ કરવા માટેનું વહીવટી માળખું છે તેને વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે કે જેના થકી હેતુ સિદ્ધિ સરળ બને છે. ચેપ્ટર નંબર 1 જ્યારે ચાલતું હતું ત્યારે મેં તમને વ્યવસ્થા તંત્રની 3 વ્યાખ્યા આપી હતી. એમાંથી 2 વ્યાખ્યા ફરી પાછો અહીં રિપીટ કરું છું કે વ્યવસ્થા તંત્ર એટલે શું? તો સમાન ધ્યેયને સિદ્ધ કરવા, સમાન ધ્યેય, એકમના જે ધ્યેય હોય છે એ સમાન હોય છે. સમાન ધ્યેયને સિદ્ધ કરવા પ્રવર્ત થયેલા લોકો વચ્ચે સત્તા અને જવાબદારીનું વહેંચણી કરતું જે માળખું છે તેને વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં કે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતું માળખું છે તેને વ્યવસ્થા તંત્ર કહેવાય છે. એકમના સંપૂર્ણ એકમના ધ્યેય સમાન હોય છે. તો એકમના સમાન ધ્યેયોને સિદ્ધ કરવા માટે પ્રવૃત્ત થયેલા એટલે કે જોડાયેલા વ્યક્તિઓ વચ્ચે, ઘણા બધા વ્યક્તિઓ કાર્ય કરતા હોય છે, તો વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતું માળખું છે તેને વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે વ્યવસ્થા તંત્રની ત્રીજી વ્યાખ્યા જોઈએ કે 2 ચેસ્ટન બર્નાર્ડની વ્યાખ્યા છે કે 2 કે તેથી વધુ વ્યક્તિના સહકારથી ચાલતી પ્રવૃત્તિ. અહીંયા આપણી એક લાક્ષણિકતા છે કે સંચાલન એક સામૂહિક પ્રવૃત્તિ છે અને માનવીય પ્રવૃત્તિ છે. તો સંચાલન પ્રક્રિયામાં 2 કે તેથી વધુ વ્યક્તિ હોય છે. આથી આપણી વ્યાખ્યા કંઈક એવી બને છે કે 2 કે તેથી વધુ વ્યક્તિઓના સહકારથી ચાલતી પ્રવૃત્તિ તેને વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે વ્યવસ્થા તંત્રની ત્રીજી વ્યાખ્યા જોઈએ. લુઈસ એલન દ્વારા આપવામાં આવે છે કે હેતુને સિદ્ધ કરવા માટે
એકમના જે ધ્યેય છે, એકમના જે હેતુ છે, એ એકમના હેતુને સિદ્ધ કરવા માટે અને અસરકારક કાર્ય થાય તે માટે એકમના ધ્યેયને સિદ્ધ કરવા અને એકમના જે કાર્ય છે એ અસરકારક થાય તે માટે શું કરવું? તો કાર્યની સ્પષ્ટતા કરવું, જે એકમના કાર્ય છે એની સ્પષ્ટતા, એકમના કાર્યનું વર્ગીકરણ કરવું અને સત્તા અને જવાબદારીની સોંપણી કરવી અને સંબંધની સ્થાપના કરવી, તેને વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. વ્યાખ્યા થોડી લોંગ છે, ફરી પાછા આ વ્યાખ્યા આપણે જોઈએ કે હેતુને અસરકારક રીતે સિદ્ધ કરવા માટે અને કાર્ય અસરકારક રીતે થાય તે માટે કાર્યનું વિભાજન, કાર્યનું વર્ગીકરણ, કાર્યની સોંપણી ઉપરાંત સત્તા અને જવાબદારીની સોંપણી અને સંબંધોની સ્થાપના કરવાનું જે કાર્ય છે તેને વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. તો આ છે આપણી 4 વ્યાખ્યા. વ્યાખ્યા નંબર 1, ધ્યેયને સિદ્ધ કરવા માટેનું વહીવટી માળખું, તેને વ્યવસ્થા તંત્ર કહેવાય છે. વ્યાખ્યા નંબર 2, સમાન ધ્યેયને સિદ્ધ કરવા પ્રવૃત્ત થયેલા એટલે કે જોડાયેલા વ્યક્તિ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતું માળખું, તેને વ્યવસ્થા તંત્ર કહેવાય છે. વ્યાખ્યા નંબર 3, 2 કે તેથી વધુ વ્યક્તિના સહકારથી ચાલતી પ્રવૃત્તિને વ્યવસ્થા તંત્ર કહેવાય છે. અને વ્યાખ્યા નંબર 4, હેતુને સિદ્ધ કરવા અને અસરકારક રીતે કાર્ય થાય તે માટે કાર્યની સ્પષ્ટતા, કાર્યનું વર્ગીકરણ, સત્તા અને જવાબદારીની સોંપણી અને સંબંધોની સ્થાપના કરવાની પ્રવૃત્તિ છે તેને વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. હવે વ્યવસ્થા તંત્રના કારણે શું થાય છે? તો વહીવટી સંચાલન અસરકારક બનાવવા કાર્યક્ષમ વ્યવસ્થા તંત્ર જરૂરી છે. એકમમાં જે સંચાલન થાય છે એ સંચાલનની પ્રવૃત્તિને કાર્યક્ષમ બનાવવા માટે વ્યવસ્થા તંત્ર ખૂબ જ જરૂરી છે. જો કાર્યક્ષમ વ્યવસ્થા તંત્ર હશે, શ્રેષ્ઠ વ્યવસ્થા તંત્ર હશે, તો એકમના ધ્યેયને સરળતાથી સિદ્ધ કરી શકાય છે. આપણે જાણીએ છીએ કે વ્યક્તિ પાસે મગજ વિચારવાની શક્તિ છે ને વિચાર દ્વારા એ શ્રેષ્ઠ આયોજન કરે છે, પણ જો એના શરીરના અંગો કામ કરતા ન હોય તો આયોજન પાર પાડી શકાતું નથી. તેવી જ રીતે એકમમાં શ્રેષ્ઠ આયોજન કરવામાં આવે છે, પણ તેનો અમલ કરવા માટે જો શ્રેષ્ઠ વ્યવસ્થા તંત્ર ન હોય, કાર્યક્ષમ વ્યવસ્થા તંત્ર ન હોય, તો એકમના ધ્યેયને સિદ્ધ કરી શકાય નહીં. એટલે એકમના ધ્યેયને સિદ્ધ કરવા માટે શ્રેષ્ઠ આયોજનની સાથે કાર્યક્ષમ વ્યવસ્થા તંત્ર પણ જરૂરી છે. કાર્યક્ષમ વ્યવસ્થા તંત્ર દ્વારા હેતુ ધ્યેયને સરળતાથી સિદ્ધ કરી શકાય છે. બિન કાર્યક્ષમ વ્યવસ્થા તંત્ર, જો વ્યવસ્થા તંત્ર કાર્યક્ષમ હોય તો ધ્યેય સિદ્ધિ સરળ બને છે, પણ તેની અપોઝિટ જઈએ, તેની વિરોધમાં જઈએ તો બિન કાર્યક્ષમ વ્યવસ્થા તંત્ર હોય તો ધ્યેય સિદ્ધિમાં મુશ્કેલી ઊભી થાય છે, ઝડપથી ધ્યેયને સિદ્ધ કરી શકાતા નથી. આથી જ સંચાલનને એકમનું મગજ, આયોજનને એકમના પ્રાણ અને વ્યવસ્થા તંત્રને એકમના શરીર તરીકે ઓળખવામાં આવે છે. કે સંચાલકો એ મગજનો ઉપયોગ કરીને આયોજન કરે છે, તો એ આયોજનને પાર પાડવા માટે વ્યવસ્થા તંત્ર ખૂબ જ જરૂરી છે. વ્યવસ્થા તંત્રને એકમનું શરીર કહેવામાં આવે છે, જે આયોજનને પાર પાડવાનું કાર્ય કરે છે. હવે આપણે જોઈએ વ્યવસ્થા તંત્રની લાક્ષણિકતા, કે વ્યવસ્થા તંત્રની કેટલી લાક્ષણિકતા છે અને કઈ કઈ. તો વ્યવસ્થા તંત્રની કુલ 9 લાક્ષણિકતાઓ છે. એમાં સર્વપ્રથમ લાક્ષણિકતા છે ધ્યેયલક્ષી પ્રવૃત્તિ. હવે આપણે જાણીએ છીએ કે સર્વપ્રથમ તો આયોજન દ્વારા ધ્યેય નક્કી કરવામાં આવે છે. આ ધ્યેય વિવિધ પ્રકારના હોય છે. એમાં અહીં 3 પ્રકારના ધ્યેય છે. એક છે મુખ્ય ધ્યેય, બીજું છે ગૌણ ધ્યેય અને ત્રીજું છે કર્મચારીના ધ્યેય. તો આ ત્રણેય ધ્યેયોને સાંકળવાનું કાર્ય, આ ત્રણેય ધ્યેયનું સંકલન કરતું રેખિક માળખું એટલે વ્યવસ્થા તંત્ર. આ ત્રણેય ધ્યેયોને જોડવાનું કાર્ય કરે છે, તેનું સંકલન કરવાનું કાર્ય કરે છે. આથી વ્યવસ્થા તંત્રને ધ્યેયલક્ષી પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. કે ધ્યેયલક્ષી પ્રવૃત્તિ છે, સર્વપ્રથમ તો શું થાય છે કે આયોજન દ્વારા એકમના ધ્યેય એટલે કે હેતુ નક્કી કરવામાં આવે છે. આ ધ્યેયમાં મુખ્ય ધ્યેય, ગૌણ ધ્યેય અને કર્મચારીના પોતાના વ્યક્તિગત ધ્યેય હોય છે. તો આ જે મુખ્ય ધ્યેય છે, ગૌણ ધ્યેય છે અને કર્મચારીના જે ધ્યેય છે,
એને રેખિક રીતે સંકલન કરતું માળખું છે એ વ્યવસ્થા તંત્ર છે. ત્રણેય ધ્યેયોને જોડવાનું, ત્રણેય ધ્યેયોનું સંકલન કરવાનું કાર્ય વ્યવસ્થા તંત્ર કરે છે. આથી વ્યવસ્થા તંત્રને ધ્યેયલક્ષી પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે ત્રણ પ્રકારના ધ્યેય આપણી પાસે છે. સર્વપ્રથમ ધ્યેય કયું છે? તો સર્વપ્રથમ મુખ્ય ધ્યેય છે, ત્યારબાદ આપણી પાસે ગૌણ ધ્યેય છે અને ત્યારબાદ કર્મચારીના ધ્યેય છે. તો આ ત્રણેય ધ્યેયોનું સંકલન કરવાનું, ત્રણેય ધ્યેયોને ક્રમિક રીતે જોડવાનું કાર્ય એ વ્યવસ્થા તંત્ર કરતું જોવા મળે છે. આથી વ્યવસ્થા તંત્રને ધ્યેયલક્ષી પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો આયોજન પર આધારિત છે. વ્યવસ્થા તંત્ર એ સંપૂર્ણપણે આયોજન પર આધારિત છે. આપણે કુંતઝ અને ઓડોનલના કાર્ય જોઈએ કે સર્વપ્રથમ આયોજન, ત્યારબાદ વ્યવસ્થા તંત્ર, ત્યારબાદ કર્મચારી વ્યવસ્થા, ત્યારબાદ દોરવણી અને ત્યારબાદ અંકુશ. જ્યાં સુધી આયોજન ન થાય ત્યાં સુધી વ્યવસ્થા તંત્રની જરૂરિયાત ઊભી થતી નથી. આયોજન એ એકમના ધ્યેય નક્કી કરે છે અને ધ્યેયને સિદ્ધ કરવા માટે, ધ્યેયને પાર પાડવા માટે વ્યવસ્થા તંત્રની રચના થાય છે. આથી વ્યવસ્થા તંત્ર એ આયોજન પર આધારિત છે, આયોજન પર આધાર રાખે છે. કારણ કે જ્યાં સુધી આયોજન ન થાય ત્યાં સુધી વ્યવસ્થા તંત્રની જરૂરિયાત નથી. આયોજન થશે, આયોજનમાં ધ્યેય નક્કી કરવામાં આવશે અને ધ્યેયને પાર પાડવા માટે વ્યવસ્થા તંત્રની રચના કરવામાં આવશે. આથી વ્યવસ્થા તંત્ર એ આયોજન પર આધારિત છે. ત્યારબાદ આવે છે સત્તા અને જવાબદારીની સોંપણી. સત્તા આપણે અહીં વ્યાખ્યામાં જોયું કે બે કે તેથી વધુ વ્યક્તિના સહકારથી ચાલતી પ્રવૃત્તિ, અને આપણે બીજી વ્યાખ્યામાં જોયું કે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતા માળખાને વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. તો સત્તા અને જવાબદારીની સોંપણી વ્યવસ્થા તંત્રમાં એકમમાં જે કર્મચારીઓ છે, જે અધિકારીઓ છે, તેમને સત્તા અને જવાબદારીની સોંપણી કરવામાં આવે છે. તેમની પાસે કેટલી સત્તા રહેલી છે એ સત્તાથી તેમને માહિતગાર કરવામાં આવે છે. તેમને સત્તા અને જવાબદારીની જાણકારી આપવામાં આવે છે. આથી અધિકારીઓને ખ્યાલ આવે કે તેમની પાસે કેટલી સત્તા રહેલી છે અને કર્મચારીઓને ખ્યાલ આવે કે તેમની પાસે કેટલી જવાબદારીઓ રહેલી છે. આમ વ્યવસ્થા તંત્ર એ સત્તા અને જવાબદારીની વહેંચણી કરતું માળખું છે, પરંતુ સત્તા અને જવાબદારીની વહેંચણી કરતી વખતે કેટલીક બાબતનો ખ્યાલ રાખવો જોઈએ. સત્તા અને જવાબદારીની વહેંચણી કરતી વખતે વ્યક્તિ પાસે જે કૌશલ્ય રહેલું છે, જ્ઞાન રહેલું છે, આવડત રહેલી છે, લાયકાત રહેલી છે, આ બધી જ બાબતોને ધ્યાનમાં લઈને સત્તા અને જવાબદારીની સોંપણી કરવી જોઈએ. અને કોની પાસે કેટલી સત્તા રહેલી છે અને કેટલી જવાબદારી રહેલી છે તેનાથી તેમને માહિતગાર કરવા જોઈએ, જેથી તેઓ તેમની સત્તાનો યોગ્ય ઉપયોગ કરી શકે અને પોતાની જવાબદારી અદા કરી શકે છે. ત્યારબાદ આવે છે માનવ પરિબળ પર આધારિત. વ્યવસ્થા તંત્રમાં માનવ કેન્દ્ર સ્થાને રહેલો છે. એકમની દરેક પ્રવૃત્તિમાં કેન્દ્ર સ્થાને માનવ છે અને એકમની પ્રવૃત્તિઓને સફળ કરવા માટેનો આધાર પણ માનવ પર જ રહેલો જોવા મળે છે. આથી વ્યવસ્થા તંત્ર એ માનવ પરિબળ પર આધારિત છે. માનવ દ્વારા જ એકમમાં દરેક આયોજનને પાર પાડવા માટે જે કંઈક કાર્ય થાય છે એકમમાં, એ દરેક કાર્ય એકમના અધિકારી અને એકમના કર્મચારીઓ દ્વારા થાય છે. આથી વ્યવસ્થા તંત્ર એ માનવ પરિબળ પર આધારિત છે અને વ્યવસ્થા તંત્રમાં માનવ કેન્દ્ર સ્થાને રહેલો હોય છે. માનવ સંબંધો, વ્યવસ્થા તંત્રમાં માનવ સંબંધો બાંધવામાં આવે છે અને એ જાળવવામાં આવે છે, જેથી ધ્યેય સિદ્ધિ સરળ બને છે. ત્યારબાદ આવે છે આંતર સંબંધની સ્થાપના. એકમના જે કાર્યો છે, જુદા જુદા કાર્યો છે, એ કાર્યો, એકમના વિવિધ પ્રકારના હોદ્દાઓ છે અને એકમના વિવિધ વિભાગો છે. આ ત્રણેય વચ્ચે આંતર સંબંધની સ્થાપના કરતો માળખું એટલે વ્યવસ્થા તંત્ર. એટલે વ્યવસ્થા તંત્ર એ એકમના કાર્ય, એકમના હોદ્દા અને એકમના વિભાગ વચ્ચે એક પ્રકારના આંતર સંબંધ બાંધવાનું કાર્ય કરતો આપણને જોવા મળે છે. એટલે આંતર સંબંધની સ્થાપના, કાર્ય, હોદ્દા અને વિભાગ વચ્ચે આંતર સંબંધની સ્થાપના કરતો માળખું એટલે વ્યવસ્થા તંત્ર. ત્યારબાદ આવે છે દેખરેખ અને અંકુશ.
દેખરેખ અને અંકુશ, દેખરેખ અંકુશ સંકલન એ એકમમાં ખૂબ જ જરૂરી છે. એકમની મૂળભૂત જરૂરિયાત છે કે એકમમાં જે કાર્ય થાય છે તેના પર દેખરેખ રાખવી. જો કાર્ય યોગ્ય રીતે ન થાય, આયોજન પ્રમાણે ન થાય તો અંકુશ મૂકવો, એકમના વિભાગો વચ્ચે સંકલન સાધવું. આ દરેક કાર્યોનો સમાવેશ વ્યવસ્થા તંત્રમાં થતો જોવા મળે છે. આથી વ્યવસ્થા તંત્રમાં દેખરેખ અને અંકુશનો પણ સમાવેશ થાય છે અને તે એકમની મૂળભૂત જરૂરિયાત છે કે જેને પાર પાડવી ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ આપણે જોઈએ કે પરિવર્તનશીલતા. વ્યવસ્થા તંત્ર એ પરિવર્તનશીલ છે. ઈચ્છો ત્યારે તેમાં ફેરફાર કરી શકાય છે. સમય, સંજોગ અને પરિસ્થિતિ અનુસાર વ્યવસ્થા તંત્રમાં ફેરફાર એટલે કે બદલાવ કરી શકાય છે. આપણે જાણીએ છીએ કે આજે નવી નવી ટેકનોલોજી આવે છે, નવી નવી શોધો થાય છે, નવી નવી પદ્ધતિઓ આવે છે અને તેના કારણે આ જે બદલાવ થાય છે, આંતરિક અને બાહ્ય બદલાવ થાય છે, તેના કારણે વ્યવસ્થા તંત્રમાં પરિવર્તન કરવાની જરૂરિયાત ઉદ્ભવે છે. અને વ્યવસ્થા તંત્ર એ જડ નથી, પરિવર્તનશીલ છે. સમય, સંજોગ અને પરિસ્થિતિ અનુસાર શક્ય હોય એટલા ફેરફાર વ્યવસ્થા તંત્રમાં કરી શકાય છે. વ્યવસ્થા તંત્ર એ જડ નથી. સમય, સંજોગ અને પરિસ્થિતિ અનુસાર વ્યવસ્થા તંત્રમાં ફેરફાર કરી શકાય છે, કારણ કે વ્યવસ્થા તંત્ર પર આંતરિક અને બાહ્ય પરિબળો અસર કરતા જોવા મળે છે. ત્યારબાદ આવે છે સામૂહિક પ્રવૃત્તિ. હવે આપણે વ્યાખ્યામાં કીધું કે વ્યવસ્થા તંત્ર એટલે સમાન ધ્યેયોને સિદ્ધ કરવા પ્રવૃત્ત થયેલી વ્યક્તિઓ વચ્ચે, એટલે વ્યવસ્થા તંત્રમાં એક બે થી વધુ વ્યક્તિઓનો સમાવેશ થાય છે અને એકમના ધ્યેયને સિદ્ધ કરવા માટે આ વ્યક્તિઓ પ્રયત્ન કરતી જોવા મળે છે. જેમાં અધિકારીઓ છે, કર્મચારીઓ છે, સંચાલક છે, મેનેજિંગ ડિરેક્ટર છે, આ દરેકનો સમાવેશ વ્યવસ્થા તંત્રમાં થઈ જાય છે. આથી વ્યવસ્થા તંત્ર એ સામૂહિક પ્રવૃત્તિ છે. ઘણા બધા વ્યક્તિઓના સહકારથી ચાલતી સામૂહિક પ્રવૃત્તિ ને વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આપણે જોઈએ તો નિયંત્રિત વહીવટી માળખું. એકમમાં વ્યવસ્થા તંત્રમાં જે કંઈક કાર્ય થાય છે એ કાર્ય યોગ્ય રીતે થાય તે માટે એકમની પ્રવૃત્તિને નિયંત્રિત કરતું વહીવટી માળખું છે કે જેના દ્વારા ધ્યેય સિદ્ધિ સરળ બને છે. તો આ છે વ્યવસ્થા તંત્રની 9 લાક્ષણિકતા. આપણે ફરી એકવાર આ વ્યવસ્થા તંત્રની લાક્ષણિકતા ખૂબ જ ઝડપથી જોઈ લઈશું. લાક્ષણિકતા નંબર 1 ધ્યેયલક્ષી પ્રવૃત્તિ છે. એકમના મુખ્ય, એકમના ગૌણ અને કર્મચારીના વ્યક્તિગત ધ્યેયને સાંકળવાનું કાર્ય, તેમના વચ્ચે રેખિત સંકલન કરવાનું કાર્ય વ્યવસ્થા તંત્ર કરે છે. આથી વ્યવસ્થા તંત્ર એ ધ્યેયલક્ષી પ્રવૃત્તિ છે. આયોજન પર આધારિત છે. આયોજન દ્વારા ધ્યેય નક્કી કરવામાં આવે છે અને ધ્યેયને સિદ્ધ કરવા માટે વ્યવસ્થા તંત્રની રચના કરવામાં આવે છે. આથી વ્યવસ્થા તંત્ર એ આયોજન પર આધારિત છે. સત્તા અને જવાબદારીની સોંપણી. વ્યવસ્થા તંત્રમાં જે અધિકારીઓ કે જે કર્મચારીઓ રહેલા છે એ અધિકારીઓ અને કર્મચારીઓ ની લાયકાત, આવડત, જ્ઞાન, કૌશલ્ય વગેરે બાબતોને ધ્યાનમાં લઈ તેમની વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરવામાં આવે છે. આથી વ્યવસ્થા તંત્રમાં સત્તા અને જવાબદારીની વહેંચણી થાય છે. ત્યારબાદ માનવ પરિબળ પર આધારિત છે. વ્યવસ્થા તંત્ર એ માનવ પરિબળ પર આધારિત છે, કારણ કે વ્યવસ્થા તંત્રમાં માનવ કેન્દ્ર સ્થાને છે. જે કંઈક પ્રવૃત્તિ એકમમાં થાય છે એ દરેક પ્રવૃત્તિ માનવી દ્વારા જ થાય છે. આથી વ્યવસ્થા તંત્ર એ માનવીય પ્રવૃત્તિ છે. ત્યારબાદ જોઈશું કે આંતર સંબંધની સ્થાપના. એકમના કાર્ય, એકમના હોદ્દા અને એકમના વિભાગ વચ્ચે આંતર સંબંધની સ્થાપના કરતું માળખું એટલે વ્યવસ્થા તંત્ર. આંતર સંબંધની સ્થાપના એટલે કે કાર્ય, હોદ્દા અને વિભાગને જોડવાનું કાર્ય વ્યવસ્થા તંત્ર કરતું જોવા મળે છે. ત્યારબાદ જોઈએ તો દેખરેખ અને અંકુશ. એકમની પ્રવૃત્તિઓ પર દેખરેખ રાખવાનું કાર્ય, એકમની પ્રવૃત્તિઓ પર અંકુશ મૂકવાનું કાર્ય અને સંકલન સાધવાનું મૂળભૂત કાર્યનો સમાવેશ વ્યવસ્થા તંત્રમાં થાય છે. સામૂહિક પ્રવૃત્તિ છે. 2 કે તેથી વધુ વ્યક્તિઓ સમૂહમાં એકમના ધ્યેયને સિદ્ધ કરવા માટે પ્રવૃત્ત થાય છે, જોડાય છે. આથી વ્યવસ્થા તંત્ર એ સામૂહિક પ્રવૃત્તિ છે.
કે અનેક વ્યક્તિઓ ધ્યેય સિદ્ધિ માટે એકબીજા સાથે મળીને સહકારથી ધ્યેય સિદ્ધિ માટે પ્રયત્ન કરતા જોવા મળે છે. આથી વ્યવસ્થા તંત્ર એ સામૂહિક પ્રવૃત્તિ છે. અને છેલ્લો મુદ્દો છે નિયંત્રિત વહીવટી માળખું, કે એકમના ધ્યેયોને સિદ્ધ કરવા માટે નિયંત્રિત વહીવટી માળખા તરીકે વ્યવસ્થા તંત્રને ઓળખવામાં આવે છે. વ્યવસ્થા તંત્ર એ ધ્યેયને સિદ્ધ કરવા માટેનું એક નિયંત્રિત વહીવટી માળખું છે, જે એકમની દરેક બિનજરૂરી પ્રવૃત્તિઓ પર નિયંત્રણ મૂકવાનું કાર્ય કરતું જોવા મળે છે. તો આ રીતે આપણે વ્યવસ્થા તંત્ર એટલે શું, વ્યવસ્થા તંત્રની વિવિધ વ્યાખ્યાઓ જોઈ, વ્યવસ્થા તંત્રની વિવિધ લાક્ષણિકતાઓ જોઈ. હવે આવતા પીરિયડમાં આપણે વ્યવસ્થા તંત્રનું મહત્વ જોશું. આ પાઠ ખૂબ જ મહત્વનો છે. આ પાઠમાંથી અનેક પ્રશ્નો પૂછાય છે. તો પરીક્ષામાં જ્યારે કોઈ પણ પ્રશ્ન પૂછાય, 5 માર્કનો હોય તો 6 મુદ્દા સમજાવવા, અને 3 ગુણનો પ્રશ્ન હોય તો 4 મુદ્દા સમજાવવા ખૂબ જ જરૂરી છે. તો આપણી પાસે 4 વ્યાખ્યા છે. 4 માંથી તમે કોઈ પણ વ્યાખ્યા પરીક્ષામાં પૂછાય તો લખી શકો છો.